છોટાઉદેપુર તેજગઢ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા એક નાળું હાલ જોખમી બન્યું છે, જેના કારણે કોઈપણના સમયે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરથી તેજગઢ તરફ જવાના નેશનલ હાઈવે નંબર 56ના લીંબડી બજાર વિસ્તારમાં આવેલા નાળું અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. લગભગ 3 મહિના અગાઉ નાળું તૂટી ગયું હોવા છતાં હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નાળાના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. આજે આજુબાજુનું કોન્ક્રીટ પણ છૂટું પડી ગયું છે, છતાં નાળાની હાલત અત્યંત જોખમી બની ગઈ છે. આ માર્ગ પર સતત ઓવરલોડ વાહનોની અવરજવર થતી હોવાથી નાળામાં ભારે વાઇબ્રેશન સર્જાય છે, જેના કારણે નાળું વધુ નબળું બની રહ્યું છે. સ્થાનિકોમાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ફેલાઈ છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી ન કરતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક નાળાની તપાસ કરી જરૂરી સમારકામ કાર્ય હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિકોએ કહ્યું છે, જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અકસ્માત થાય બાદ જ તંત્ર જાગશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે નંબર 56 ઉપર આ પુલડી નાની આવેલી છે, કોઝવે જેવું, જે લીંબડી બજારને જોડતો છોટાઉદેપુરને જોડતો માર્ગ છે. એની ઉપર આ નાનકડી પુલડી આખી જર્જરિત હાલતમાં નીચેથી છે. ઓવરલોડ ગાડીઓ ઘણી અહીંથી જાય છે, પણ આજ દિવસ સુધી આરએનબીના અધિકારી કે કોઈ અહીં આવેલ નથી કે કોઈ સ્થળથી તપાસેલી નથી. એની એક સાઈડની દિવાલ તો અડધી પડી બી ગઈ છે, જેનું તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવેલ નથી. આ આખી ઉપરથી જ્યારે ગાડીઓ જાય ત્યારે વાઇબ્રેશન આખું આપણને અહીં ઊભા હોય તો આપણને ખબર પડે છે કે આખું વાઇબ્રેશન થાય છે, છતાં કોઈ કંઈ મુલાકાત લીધી નથી. અને આવું લગભગ 1 મહિનાથી પુલની સ્થિતિ આવીને આવી જ છે, કોઈ સુધાર આવેલો નથી. એમાં મારું નામ છે કિશનભાઈ ગઢવી.